આજે તો ગઈ ભાભીના શ્રીમતમાં. કહાની કઈ કેવી છે કે ભાઈ આવ્યો તો ને કંકોત્રી દેવા, તો હવે આપણે જવાનું એમ ભાભીના શ્રીમતમાં. શ્રીમતમાં જવાનું હતું એટલે હું થઈ ગઈ ફટાફટ રેડી ને મર્સિડીઝ લઈને નીકળી ગયા. જોઈ લ્યો, આ છે પૂજા દીદી ને આ છે કાળી ને આ છે મારા બા. તમે તો કઈ દી ભાયરા નહીં હોય. પછી મર્સિડીઝ માંથી ઉતરી તો ગયા પણ કાચ બંધ કરતા ભૂલી ગયા. પછી કાચ બંધ કરીને અમે BMW માં બેસીને નીકળી ગયા. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ લોઠડા. પછી તો ભાભીના શ્રીમતની વિધિ પણ ચાલુ થઈ ગઈ. શ્રીમતની વિધિ પૂરી થઈ ગઈ ને હવે બધા આવી ગયા ફૈબાના ઘરે ને હવે ભાઈને ને ભાભીને રામ રામ કરવાના હે. બધા રામ રામ કરતા હતા ને ફૈબાએ મને નોટ પકડાઈ દીધી કે હાલે તું બધાનો વ્યવહાર લખવા માંડ. ઓહો, આજે તો હું કરોડપતિ બની ગઈ. मेरे पास बहुत पैसा है. પછી તો એક સબસ્ક્રાઇબર મળી ગયા ને એમને તો સીધા વ્લોગમાં જ લઈ લીધા. ઘર ભેગું થાને ભાઈ. હાલો હવે તો હું ફૈબા બનવાની છું ને એટલે બહુ ખુશીમાં આવીને હું આવી ગઈ જમવાને. હાલો હવે હું જમું ને ત્યાં લાગીમાં તમે બધા ફોલો કરી નાખો.